આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાને રાહત મળી હતી તેમના ઘરે એટલે કે ડેડિયાપાડામાં જવા માટે અને આજે તેમણે બોગજમાં મતદાન પણ કર્યું છે અને ત્યારબાદ તેમણે શું કહ્યું છે આદિવાસી સમાજને તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા પર જે પ્રકારે ગંભીર કલમો અંતર્ગત થોડા મહિનાઓ અગાઉ ગુનો દાખલ થયો હતો, એટીવીટીની બેઠકમાં જે પ્રકારની બબાલ થઈ હતી અને ત્યારબાદ તેમણે એક લાંબો સમય જેલવાસ પસાર કરવો પડ્યો અને જ્યારે તેમને ગુજરાત હાઈકોર્ટ જામીન આપે છે તે સમયે એક શરતનો ઉલ્લેખ થાય છે કે ડેડિયાપાડામાં તે 1 વર્ષ નહીં જઈ શકે। જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને થોડાક દિવસ માટે રાહત આપવામાં આવી છે અને તે તેમના ઘરે ડેડિયાપાડામાં પહોંચ્યા છે અને આજે બોગજ જે તેમનું ગામ છે ત્યાં તેમણે તેમના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો છે અને ત્યારબાદ આદિવાસી સમાજને શું કહ્યું છે તે પણ સાંભળો અને પ્રવીણ રામે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો જે પર્વ છે, મતનો જે અધિકાર સંવિધાને આપ્યો છે એનો અમે પણ ઉપયોગ કર્યો, અમે પણ મત આપ્યો છે। ત્યારે ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે તમને મળેલા મતાધિકારનો સૌ ઉપયોગ કરજો। બધા જ લોકો મતદાન બૂથ પર જઈને મતદાન કરીને દેશની લોકશાહીને મજબૂત કરજો, એ જ અમારી સૌને અપીલ છે। નમસ્કાર મિત્રો, આજે લોકશાહીના પર્વની અંદર મેં પોતે મારા વતન ઘુશિયારની અંદર મતદાન કરી અને એક મારો જે કંઈ પણ લોકશાહીનો ભાગ છે એ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે। હું ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આજે વધુમાં વધુ પરિવર્તન માટે મતદાન કરી અને પોતાનો મતનો અધિકાર જે છે એ અદા કરે। સાથે સાથે કેશોદમાં મને સમાચાર મળ્યા છે કે વોર્ડ નંબર 9ની અંદર ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જ કંઈક અંદરો અંદર પ્રશ્નાર્થ થયો છે, ડખા થયા છે। ત્યારે હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, પોતાનો મતનો અધિકાર દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે અદા કરે। આભાર। આપનો પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આમ ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીઓના હક અને અધિકારના મુદ્દે સતત લડત આપતા હોય છે અને સરકાર હોય કે ભાજપ હોય તેના પર તે વરસતા હોય છે અને આજના દિવસે તેમણે આદિવાસી લોકો છે તેમને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।